સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાન મૃત્યોર્મોક્ષીય મામૃતાત. હવે આખું જગત અત્યારે છે ને ભાઈ 3D લાઈફમાં બહુ વ્યસ્ત થઈ ગયું છે. મારો તો એવો હેતુ છે કે લોકોએ આધ્યાત્મિક જીવન પણ જીવવું જોઈએ, સાંસારિક જીવન પણ જીવવું જોઈએ, બંને વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. તમને પણ 24 કલાક મળે, મને પણ 24 કલાક મળે, પણ 2 કલાક પ્રભુ ભક્તિ કરો, 2 કલાક ન કરો તો 1 કલાક કરો. ડાઉન ટુ અર્થ રહ્યો, નોનવેજ થી દૂર રહ્યો, તામસિક ભોજનથી દૂર રહ્યો, હંમેશા માતા પિતાની સેવા કરો. અને આજે મેં હાથમાં ધારણ કરેલું છે એ છે એમેથિસ્ટ ક્રિસ્ટલ. એમેથિસ્ટ ક્રિસ્ટલ છે. હવે એમેથિસ્ટ છે એ શેના માટે વપરાય તો એમેથિસ્ટ માનસિક શાંતિ માટે એનો ઉપયોગ કરવામાં આવે. મતલબ કે તમને રાત્રે ઊંઘ ના આવતી હોય તો તમારી ઊંઘ સારી આવે અને પહેરવાથી ખોટા વિચારો દૂર થાય, શનિદેવની અસીમ કૃપા પ્રાપ્ત થાય. આવી રીતના અલગ અલગ બ્રેસલેટ આવે, અલગ અલગ ક્રિસ્ટલ આવે, જેનો ઉપયોગ તમે તમારા જીવનમાં કરો તો રત્નશાસ્ત્ર અનુસાર તમારે ખૂબ જ સકારાત્મક પરિવર્તન તમારા જીવનમાં આવી શકે છે. માટે એ બધા રત્નોનો ઉપયોગ કરતા રહેવું જોઈએ, દાન પુણ્ય કરતા રહેવું જોઈએ અને હંમેશા માતા પિતાની સેવા કરી સમાજમાં નામ સન્માન મેળવી ખૂબ આગળ વધવું જોઈએ. પોતાનો ઉદ્દેશ્ય એવો હોવો જોઈએ કે હું કંઈક કરી નાખું, જીવનમાં કંઈક કરી નાખવાનું જુનૂન હોવું જોઈએ. તો જ તમે આગળ વધી શકશો કે હું આગળ વધી શકીશ. વાત સમજાય તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.